નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ આંદોલનને મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાને કારણે સમેટાયું। અંકલેશ્વરના ઉદ્યોગકારોના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે જીપીસીબી સાથે શરૂ કરાયેલું આમરણાંત ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાના કારણે સમેટવા લેવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ઉદ્યોગકારોના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે શરૂ કરાયેલું આમરણાંત ઉપવાસ આંદોલન અંતે સમેટવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉદ્યોગકારોએ પારણા કરી આંદોલન પૂર્ણ કર્યું છે। ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીઈપીટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબ થયો હોવાના કારણે આક્ષેપ સાથે આંદોલન શરૂ કર્યું હતું। તેમના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હતું, જેના કારણે તેઓએ ગાંધીનગર સ્થિત જીપીસીબી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો। આંદોલન દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ હસ્તક્ષેપ કરીને ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી। તેમણે ગુરુવાર સુધીમાં સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપતા ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઉપવાસ આંદોલનની અંત આવ્યો હતો। ઉદ્યોગકારોએ આ બાબતે ઉપવાસ આંદોલનના સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। રમેશભાઈ, તમે ઉપવાસનો અહીંયા અંત કર્યો, હમણાં જ પારણા કર્યા, શું કારણ અને એ કયા સંજોગો? અત્યારે ઈશ્વરભાઈ પટેલનો ફોન આવ્યો, માનનીય મંત્રી શ્રી આપણા ધારાસભ્ય અને હાલના સિંચાઈ મંત્રી, કે એમણે એમ કીધું કે ભાઈ ગુરુવારે કોઈ પણ હિસાબે હું પોઝિટિવ રિઝલ્ટ આવી દઈશ અને અત્યારે તમે મારા માન ખાતર તમારો ધારાસભ્ય છું, તમને વચન આપું છું અને તમે અત્યારે પારણા કરી લો। અને ઈશ્વરભાઈ પટેલના જે માન ખાતર અમે એનું માન રાખીએ છીએ અને અમને ઈશ્વરભાઈ પટેલ પર પૂરેપૂરો ભરોસો છે કે અમને કન્સેન્ટ આપીને જ જમશે। આજનો અમે આ આમરણ ઉપવાસનું અમે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ। મંત્રી શ્રી અમારા જે ઈશ્વરભાઈ છે, ધારાસભ્ય પણ છે અને સ્વતંત્ર હવાલા સાથે મંત્રી છે સરકારમાં, એમના દ્વારા અમને ખૂબ જ સહયોગ અને આશ્વાસન મળેલ છે કે ટૂંક સમયે તમારું કાર્ય પૂરું થશે। સાથે સાથે પર્યાવરણ મંત્રી કેબિનેટના અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબને પણ અમે મળ્યા અને એમને પણ અમને ટૂંક સમયમાં તમારી AWMLના પ્લાનની કન્સાઇન મળી જશે એવું આશ્વાસન સવારે એમને 12-1 વાગે આપેલું। અને છેલ્લે અત્યારે ચેરમેન સાહેબને અમારા પ્રતિનિધિઓ ઠાકર સાહેબ બધાની મિટિંગ થઈ અને ભાજપના જય તેરૈયા અમારા પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરી અને જે અમારા ડાયરેક્ટર પણ છે અને એમની ટીમ પણ આજે અમારી સાથે રહી અને મિટિંગો અવિરત કરાવી અને જે પોઝિટિવ નિર્ણય આવ્યો છે એ બદલ હું વતી એમનો હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે સમયની મર્યાદા હતી એ હવે પૂર્ણ થઈ છે અને ગુરુવાર સુધીમાં મિટિંગો થઈને યોગ્ય નિર્ણય લઈ અને પોઝિટિવ કાર્ય થશે અને જેના કારણે પર્યાવરણ અને સ્મોલ સ્કેલનું ખૂબ જ ભારણ હળવું થશે એવી અમને આશા છે।